નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો શું ટેસ્લા ગુજરાતમાં આવશે? 10 થી 12 જાન્યુઆરી વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 યોજાશે। રાજ્ય સરકારે ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કને આમંત્રણ પાઠવ્યું છે। ચર્ચા છે કે એલોન મસ્ક આ સમયે કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે। ટેસ્લા કારના ઉત્પાદન એકમને ગુજરાતમાં લાવવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે। જો સફળતા મળી તો ગુજરાતમાં નવી રોજગારી ઊભી થશે અને રાજ્ય ઓટો સેક્ટરમાં હબ બનવા તરફ આગળ વધશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ સહિત દેશભરમાં નાતાલની ઉજવણી। વિશ્વ સહિત દેશભરમાં નાતાલનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ચર્ચની મુલાકાત લીધી હતી। ખ્રિસ્તી સમુદાયના લોકો માટે આ તહેવાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। ત્યારે મધ્યપ્રદેશમાં નાતાલના અવસર પર ઉજ્જૈનના કેથોલિક ચર્ચમાં મધ્યરાત્રિએ સામૂહિક પ્રાર્થના પણ કરવામાં આવી હતી। ખ્રિસ્તીઓમાં સામૂહિક પ્રાર્થનાનું પણ ઘણું મહત્વ રહેલું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ શહેરે ચિંતા વધારી છે। કોરોના કેસમાં થયો છે વધારો। અમદાવાદમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે। આ નવા 11 કેસમાં 7 પુરુષ અને 4 મહિલા દર્દીઓ છે। આ કેસ સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા, જોધપુર, થલતેજ, બોડકદેવ અને નવરંગપુરા વિસ્તારમાં નોંધાયા છે। આ દર્દીઓમાંથી 6 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવે છે કે તેઓ દુબઈ, કેરલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા અને કઝાકિસ્તાનથી ગુજરાત આવ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।